ગુરુનાથ આજે કેમ આટલા બધા આનંદમાં હસમાં છો? અરે આનંદ નો હોય જેવી આવતીકાલે મારો દ્વારિકા નાથ હસ્તિનાપુરમાં પધારવાનો વિષ્ટિ કરાવવામાં આવે. આજે 12 વર્ષની આ તપસ્વી આપણી સફળ થતી હોય એવું લાગે છે. મારો નાથ અને એના દર્શન કરવાનો અવસર સુરભા પણ હડકાઈ ગયા. દ્વારિકાના પધારવાના છે. ભરતમાં સેવા પૂજા બધું પોતાનું કર્મ પતાવી આખી રાતમાં પણ ઊંઘ નથી આવતી. એક જ વાત, મારો દ્વારિકા નાથ પધારવાનો. સવારમાં વહેલા જાગી ગયા, સ્નાન નિત્ય કર્મ કરી, સેવા પૂજા કરી અને ભગવાનનું જે આગમન થવાનું છે, જ્યાંથી ભગવાનનું રક્ષણ કરવાનું છે ત્યાં જાય છે. પ્રજા પતાકાઓ બંધા છે. દુર્યોધને તડામાર તૈયારી કરી. કારણ કે દ્વારિકાનો સમ્રાટ, સોનાની દ્વારિકાનો રાજા કૃષ્ણ શાંતિ દૂત બનીને આવે છે. વિષ્ટિ કરાવવાનું સમાધાન ભોજન માટેની તૈયારી કરનાર અને ભગવાનનું આમ રથ આવે છે. એટલી બધી ગળદી છે, માણસની ભીડ છે. દૂર દૂર વિદુર અને સુરભા ઉભા છે. ભગવાનનો રથ ધીમે 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 આવ્યો આવે. બરાબર આમ રથ પસાર થયો અને બંને પતિ પત્ની હાથ જોડ્યા. બંને કો મારા નાથ, આજે તારા દર્શન કરીને પણ ભગવાને આંખ ના આપી. વિદુરની સામે નથી. વિદુરને થયું તો હજી મારી ભક્તિમાં ક્યાં ખામી છે? નહીં કે મારો નાથ મારી સામે જોડે. અરે 12 વર્ષ થયા. હે પરમાત્મા, તારી પ્રતીક્ષામાં પસાર થઈ. છતાંજી મારામાં કઈ ખામી હોય તો હે મારા નાથ, આજે હું તારી પાસે અંતઃકરણનો મેલ આંસુડા વાટે બહાર નીકળો. કહેવાય કે દળ 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 વિદુર ને સુરભાની આંખમાં આંસુની ધારા વહી. ભગવાનને કહ્યું, આ જીવ હવે મારા માટે લાયક થયો છે. ત્યારે ભગવાને આમ નાસી આંખે વિદુરની સામે જોતા, ચિંતા ન કરો હે વિદુર કાકા, હું તમારા માટે થયો છું. આ વિષ્ટિનું સમાધાન માત્ર બહાના છે. હું તમારા માટે આવ્યો છું, ચિંતા ન કરો. આટલી એક જ ઝલક બતાવી ભગવાનનો રથ ત્યાંથી પસાર થયો. હસ્તિનાપુર રાજ્યની અંદર દરબારમાં પધાર્યા છે. સ્વાગતની તરામાં તૈયારી વાજિંત્રો વાગવા લાગ્યા. અને પછી સભા ભરાણી. સભાની મધ્યમાં દુર્યોધન, દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રી દ્વારિકાનાથ, બધા વડીલો બેઠા છે. દાદા ભીષ્મ, કૃપાચાર્ય, ગૌર, વર્મા, દ્રોણાચાર્ય, એક બાજુ કર્ણ, દાનેશ્વરી કર્ણ. આની સભા જયારે ભરાણી અને ત્યારે ભગવાન દ્વારિકાનાથ ઉભા થઈને દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, આજે પાંડવનો પક્ષપાત કરીને નહીં પણ એનો શાંતિ દૂત બનીને આવ્યો છે. આ યુદ્ધ બંધ કરો. આ યુદ્ધ અટકે તો અટકાવી દો. કારણ કે યુદ્ધનું પરિણામ હંમેશા માટે સારું નથી આવતું. તું શાસ્ત્ર વેતા છો એટલે હું તને સમજાવવા આવું છું. શાસ્ત્ર વેતા છો એટલે તને સમજાવવા આવ્યો છું. નહીં તો હું તારી સાથે વાત પણ ન કરું. ગમે એમ કોઈ પાંડવ હોય તમારા જ છે. એ ક્યાં તમારી પાસે જાદુ માંગે છે? અને હું ભરોસા ઉપર વિશ્વાસથી કહું છું, ભલે અત્યારે મારી સાથે કોઈ પાંડવો નથી, પણ મને એના ઉપર ભરોસો છે. મારું વચન નહીં આપે અને એના વતી કહું છું કે જાદુ નહીં પણ એ સુખેથી રહી શકે એટલા માટે 5 ગામડા આપી દેવાય. 5 ગામ